હવે મુદ્દાની વાત એ છે ખબર દેવા આ વાત કરું તું ખબર મુદ્દાની વાત એ છે કે અમાર માતા બે હારવાની છે બરાબર અમાર ઘણા વર્ષો હારવાનું નહીં લે આ મંદિર બનાવવાનું છે તું તારું કૂટે નહીં હાસુ બોલ હેલો હવે બુવાજી તમે વાત કરો હોભળો મારી વાત બે હારવાની છે તમે સોખવટ કરો કે મંદિર બનાવવાનું છે બિહારવાનું છે સોખવટ કરો હા એટલે માતા જે જાણું મંદિર છે એનું મોટું મંદિર બનાવવાનું છે હા મેં સોખવટ કર એ તો સોખવટ કરું છું હવે અમારા ખરા ને જબરદસ્ત આયોજન કર્યું છે અમારું જબરદસ્ત મને ખબર છે ભાઈ તમે વાત કરો કે ના કરો બધી મને ખબર મને ખબર હતી કે તું મોરી અહીં ફરી ગઈ અને બધું કહી દઈએ મસ્કરીઓ લે મારી મસ્કરીઓ થવા માંડી ભાઈ પજે પડ આ તો નહીં માતા જેવી પાવર વાળી માતા છે નક ખરા ને હમણાં બેઠે અને પેલી માતામાં તો બેઠો નથી પણ આ ભુવાની માતામાં બેઠે મસ્કરીઓ મારી ચાલુ કરાઈ ના માં મસ્કરીઓ નહીં પુષ્કરી તું તારું દુઃખ નું ના પૂછતો મંદિર વિશે પૂછવાનું છે જવાન છે એટલે પૂછ્યું ને માતા વિશે તો પૂછ્યું છે કે મારે મંદિરનું આયોજન કરવું છે એટલે તમારે પૂછવાની જરૂર નહીં મને બધી ખબર છે તમે શું કરવા આવ્યા છે હું કહું એ હોભળો તમે પેલા 100% જટલો હોય આવી ગયો છે એટલે સસલો આ નહીં એ તો પેલાની વાત કરતો હતો એટલે એનું શું ઠેકોણું મારી ફરી વળ્યો હતો ભાઈ તમે મંદિર આયોજનમાં આવ્યા છો ને હા બુવાજી હા હોભળો તમને કહું હા મંદિર આયોજનમાં તમે 8 ભાઈ ખરા ખોટા ભાઈ હા મસ્કરીઓ ના કરતા ભાઈ મારી હું માતા એવું કહું છું હું કંઠેનું એક દાળો ધોલ્યો તો હાથ ગાલશો ને તો વળતો નહીં કાઢવા દઉં ભાઈ જે કંઠીના દાળામાં હાથ ગાલો તો શિયો પાછો કાઢે કે કોટો તો વાગે પંકોળો ના હાથમાં ભાઈ નાણા બાણા જેટલું કહી દે હવે ધુણ્યામાં મારા બાણ ટાઈમ નહીં જો અમારે ગોરખમાં થઈ રહ્યો ભાઈ માતા વળી જો માતાજી વળી જો જોયું માતાનો પાવર જોયો ખાલી શબ્દ ના આવ્યો છે લેખ જેટલા જ પહોંચ્યું અમુ તું કહી દે હોદનાર આપણા આવી જાય ભાઈ હું હોદનાર હરખાઈ નહીં પાડતો છું હું હરખાઈ મને ખબર હતી કરશન જવાનો નહીં પૂંદાભાઈ પહાણ તને મેં કીધું જ નહીં મારે હું હરખાઈ છું પાડતો નહીં ભાઈ આવું હોદ ના કર્યો હું ભાઈ બાળું માથે પડશે લે તમારું હું એવું કહું છું એવાજી અમારે બેઠક નહીં કરવાની અમારે ખાલી એટલું પૂછવાનું છે કે અમારા ઘરોમાં ભૂવો થવું છે કે ને થવું હતું રે કોને થવું છે મારા કેડી રહેશે મારે થવું તો મારા એટલે તું તો કે કાઢ્યો તો નક્કી કરેલું હતું પણ માતાજી જે ના આવી એ ભૂવો જૂઠું ધૂણજો તો આ ભૂવો માતા હાજરા હાજુર છે હા જે માતા કહેવાય થ અલ્યા ભૂવાની શું વાતો કરો છો તમારા બેન જ ભૂવાની જરૂર છે ને પેલા તો આસાન જરૂર છે આઈને વાત મારા વાત નથી જરૂર તમારે જરૂર હતી હું કહેતો તો અલ્યા માતા છેટલી અવળી સતારો છે થાપો મારે છે કે આટકો કોકરો કર્યો અમે માતા મેલા છે કે એનો ભૂવો મેલા છે હું નક્કી કોને બેટું બાઈગન ઓય હું એક બીજી વાત કરું રહ્યા આજથી તમારી ચોથી પેઢી આયોજન કર્યું તું તાણા મેં નતા અમે નતા બુવાજી એટલે હું તમારી વાત કરી મેં તમારી વાત કરી અમારા ડોહાય નતા હેલો અમારા ડોહાની વાત કરું ભાઈ દાળાને પાયો ગાલ્યો ઈટ્યો ગાલેલી છે પોસ પોપડો મંદિર તમે નવું નહીં કરતા તમારા તો ભૂવાની પડી છે મંદિરની નહીં પડી કે ભૂવો આવત માતા ધૂણવા અલ્યા માતા ધૂણવા આવશે થઈને બિહાર જો ગમે તેમાંથી હાથોમાંથી એકાદાને બિહાર દેજો આઠોમાંથી જો માતા ધૂણવા ના લઈને આવું તો હું કંઠેનું દાળું મટી જાય પજે પડી જા થાપો તને પડે છે તું પજે તો હું પડું છું પણ પજે પડી જા અને ખરા આમ આજ ખરા ને આજ ભુવા મને નહીં પડું પજે પડજો પેલું મંદિર બનાવવા શીખણ દઈને મને પડીને હું દેવા લ્યા તમે હા હું તો પરફાડી છું ભાઈ હામાં હું તો તમારું દુઃખ કાઢી આલું અમે મુદ્દાની વાત એટલા આઈને ખળવાની છે કે અમારા આજ રાતી બેઠક છે હા અને આ શગોળો કે છે કે આ ભૂવો જોચો નહીં એટલે તમારે રજા લઈ લ્યો તમે આવશો આજે અમુક 2 કલાક બાકી છે પણ હું હરખાઈ નહીં પાડતો લ્યા આઠોમાં એક ની હરખાઈ નહીં પાડતો છું હું આઈને કર્યો કે માતા હરખાઈ નહીં પાડતી ભૂવો હરખાઈ નહીં પાડતો માતા લ્યા મસ્કરી ઘર અપમાન થઈ ગયું મારું ભાઈ કામ બોલાઈને આજે રાતનો ઉજાગરો છે લે મારા ભૂવાને યાર માં આ બોલતો છે લ્યા 20 વર્ષી હેડ્યો આવે છે
અને કજિયા રખાઈ નહીં આ બાજુ મારવાળા. એટલે આ ખરા ને આ તમારો ભૂવો આવે ને તો અમારી હરખાઈ થશે જ. તો જો તાળ મારો નંબર લેતા જજો પહેલેથી. નંબર તો સજ લીધેલો છે ને અમે ખરા ને પછી સીધા જતા ખરા ને તમારા પાસે જ આવ્યા છીએ. આઠે ભેગા થઈને મને ફોન કરજો, હું ગાડી લઈને આવું, મને ભાડું આલી દેજો. ખરેખર વાત સાચી. જો અમે નીકળીએ હા નીકળો. અને તમે હમણાં વજુ આવી જ જો. પછી આવી જો અને ભાડે ભાડામાં હું નહીં બનતો. તને ખબર તો છે કે મારા પણ હરખાઈ નહીં, જ્યાં સુધી પેટી ના તૂટે તાર સુધી. એટલે મારું ભાડું તારા આલી દેવાનું. એટલે મારા 500 ફૂંચી ખાવાય છે. તને પેટીમાંની જે નીકળશે ને ભાડા વેચે મોલી તારા ભાગમાં આવતા. हे भगवान तेरी लीला अपरंपार है. ખરા ભુવાન તો આબા દે પછી તો બધું કરશું. એક બાજુ પૂસ પડે અને એક બાજુ આપણે પેટીને તૂટી પડવાનું. તારા ઓછા ઉનાળાનો વાયરો ખાઈ રહ્યા ને એટલે ગરજ મટી તો અમુક હજી ઉનાળો જ ના આપવાનો હોય ને એમાં કાઢીને નાહી દીધું. લ્યો ओ तारी હાય કરશે આ ભુવાઓ લે શું કર્યો હોય એવું લાગે છે. એટલે ભૂવા તો આપવાના છે તો હાચી વાત છે, પણ એ તો જરૂર પડે તો ભૂવામાં આવી લઈ જવું પડે એવું કઈ ના હોય. પણ આ તો હોશ કરેલું હોય તો મેં ઉનાળામાં માગ્યું તો મને જ એમ નતું આલ્યું તાન. એટલે તને હાલવા થોડું લાવે છે યાર. આ તો કોઈક મહેમાન આવ્યું હોય તો આ લોકો એમને થોડું હલાય વાત કરે છે તે. તમે તો ખરા ને હા હવે મને નોખો પાડી જ નાખ્યો નહીં કોઈ કેવી રીતે ભાઈ નોખો એ છે? થઈ. નોખો તું તારા હાથે પાડ્યો છે, અમે શું પાડ્યો છે? ઓ તારી હું શું કહેતો તો હા બોલ કે છે. ભુવા આવવાના છે ખબર છે. ઓ ભૂવા આપવાના છે પણ હું કહું કરશે ને હા કે ના હોય તો તારા ઘેરે આપણે બેઠક રાખજે એટલે તારે જગ્યા છે કે એટલે ઈ કણ હસવાઈ જાય બધું આપણે. ના 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 પૂંજાભાઈ કેમ મારા તો વાત જ ના કરતા. કેમ વળી હું શું કાંઈ તને એ તો તમારા મંદિર કામ થોડું કે મારે કરવાનું છે. એટલે તું આ માતાજીમાં શુદ્ધ નહીં એમ? હજી તો અજોડા થઈ જાય છે. આટલા દાડા શું કાઢ્યા છે તમે? એટલે તારે શું કરવાનું છે? તારા આ ભૂવા માં આવવાનું છે કે નહીં આવવાનું એમ તો કે મન. મારે તો નતું આપવું. ઓહ પણ મને લગા દયા આવી એટલા આવ્યો તમારા ઘેર. હા ઓહો. આવ્યો તો હો આવ્યો પણ મેં એવું કીધું પેલી વાત મેં તને કરીને કે તારા ઘેર બેઠક રાખ એટલે આપણે બધું હસવાઈ જાય. મારા ઘેર તો આજે નહીં કાલો નહીં. ઓ પાછા એટલે તું પેલો કહેતો મારા ઘેર નહીં, પેલો કહેતો મારા ઘેર નહીં, તો તારા ભૂવા બોલા હશે શું લેવા તમે? તે તમે આ બધું ઊભું કર્યું છે તે તમારા ઘેર રાખો કે તાને. કોઈ મારા વર્ષે એક લગીર ગહારો વેઠવા માંગો છો લે તમે? તાને કારણ આ માચારી માતા છો તોય તમે ગહારો વેઠવા માંગતા નહીં તો તમે બીજો તો હું વેઠો યાર? આટલે કહો તો મેં ઘણો ગહારો વેઠ્યો છે. હું ઓહો. વેઠ્યો છે ગહારો? હવે મારે નહીં વેઠવું. અત્યારે પેલો કે છે આ સોમાહાન દાડો કોકનું હોકલું હોય અને તારે થોડી જગ્યા વધારે હોય તે રાખ્યું હોય તો શું વાંધો હતો? જગ્યા છે થોડું કે તમારે ઓલે રાખી છે. ઓ ભુંજાભાઈ ભુવા એક ના કેજો. આ ભૂવો મોહળમ ગયા તા ને તું યાર. કોઈ મોહરામ કોઈ ભુવા નહીં. મોહરામ ભુવો તો આપણું સારું કરવા આવવાનો છે. અરે હું સારું કરવા આવ્યો તો વહેલું કર્યું. આ ભૂવાના ભૂવા ડખોમાં તો યાર કંટાળી ગયા અમે તો કે તમે તાર મંદિર બનાવ તૈયારી કરો. મારા અહીં આગળ ગૂગલ સોંપો છે સોંપી દઉં કે એટલે મંદિર તૈયાર થાય ને આ ગૂગલ નો સોળે તૈયાર થઈ જાય. આમ પેલા બે જણા જ્યાં છે ચાંદાય મોહળમ તે અમે લઈને આવું તાણ કે પણ ઈવન ફોન બોલ કરો તો લઈને આવી યાર. મારે તો કોઈને કરવા નહીં ફોન. એને આ ઘેર બેઠા બેઠા આરે સાફ કરી થોડી તો મર્યાદા આમ રાખો યાર. પણ મોટા મારી વાત મોટા સાંભળ, ભૂવોય આવે ને બધુંય આવે પણ અત્યારે કોઈ ગહારો વેઠવા માંગતા નહીં. તો મારું કેવું એમ છે તો કોઈના ઘેર ના રાખો એટલે આપણે મંદિર રાખીએ શું વાંધો છે? ખાનો ગારો તમે કહેતા. આ ભૂવા આવે એની બેઠક તો કરવી પડે કે ના કરવી પડે એટલે યાર? પહેલા દાડા મેં કીધું છે કે આપણું મંદિરનું નહીં માતાજી મંદિર જગ્યાએ સોગવડ કરી કઈ નાખવાની બેઠક હા વાળી. તો હું એમ જ કહું છું કે આપણે કશું કરવું નહીં. એક મેન્યુ લાવી અને એ માતાજી કને હરખું કરી નીકળ જ બેઠક રાખીએ. હો બધો ગહાઈ જતું હોય, અરે હો મારી ગહાઈ વાત જતું. આપણો હા આ વરસાદનું વાતાવરણ છે ને હોવે. એટલે આપણે તમારે ઘેર આવ્યું હતું તો અવતારી અલ્યા મા- આવી જાય બધા. આઈ ગયા આવો. આવી જાય કે તબિયત પાછળ છો ને. હું પાછળ છીએ તું તો તે દાડાનું જૂ તાંધું હું જૂસ આ પગ અમારા ખુશી છે. ભૂવામાં તો થોપલા થઈ જાય અમારા પગ. હો થોપલા થઈ જાય. ભૂવા એક ના કેજો બોલાય. ભૂવો તો હમણાં આયા ભેળા ભૂવો તો અમે આયા ચાલુ થાય છે, હજી તો અડધા આયા નહીં. અને બેઠક કના ઘેર છે બેઠક. તમે તાર ભૂવો લાવો ને બેઠક હું મારા ઘેર રાખશો બસ. પણ ભૂવો આવે છે કે નહીં આવતો? ભૂવો નીકળી ગયો હમણાં આયા ભેળો જ છે. મારી વાત સાંભળ.
બેઠક કોઈના ઘેર રાખવાની હવનો અત્યારે ગહારો ઓડે છે અને સાપ પાણી નેઠી જાય છે એટલે આપણે માતાજીના મંદિરે જ રાખવાની છે બેઠક ચોય રાખવાની નહીં હું બોલાવો અલ્યા મંદિર લે આળો છે કદી સાફ કરવા ગયા છો આળામાં થઈ ગયા લેવા મારો તો આળો વાત નહીં કેતો આ વરસાદનું વાતાવરણ છે ને એટલે કોઈ પૂંજાભાઈ તમે ઘેર રાખ્યો તો એવું હતું તમે રાત જેવું વાતાવરણ હોય તો હોર્યું તો હું મેણીઓ લઈ લઉં છું તો તંબુ તો અણશું હા એટલે હું છે ભુવાને સાફ પાણી કરાવવું પડે રે કોઈ દાડો ગહારો બેઠ્યો છે આપણા મોટા આગેવાન થયા છો ઉપાહન કર્યું છે એક પેલો ઉપાહન કરવાળો ઓમ હમ થઈ ગયો છે અરે એક ઓમ જો છે નવો આજીવન કર્યો છે એમાં ફરી ગયો હા અલે હું ગહારો વેઠવાની મારામાં તાકાત છે ને હું વેઠું એ હોય છું તો મેણિયાની હું આ રાય છે ને આ રાય બધા નહીં હોવાની માન્યતા એ થાય વેન કે આ તો પુંજાભાઈ ને શીખર હું કર્યું હું ના કર્યું તોય પાછા આ રાય ઓળા ફૂટી એવા છે પેલો પાછા. જસુભા તો ભાભરનો ભૂવો લાવવાનો તો હું આટલી બધી વાર આ ભૂવો ખોલતો ભૂવો બાભરનો નહીં આવે ભૂવો તો સૌ એનો જ અને શું ભૂવો છે લે ભૂવો તો તમે ખાલી આપણે કહેવું તો નહીં મોની એરા ખરા એવાનો હશે જો હોય એટલે ખબર પડશે ને ખબર છે કોઈ નહીં અને જે ભાડું થાય ને કાયદેસર બધાના ભાગે આલવું પડશે ભૂવો વ્યવસ્થિત જોવો એની અંકાત માતા હોય એની વ્યવસ્થિત જોવો એટલે શેમ વ્યવસ્થિત માતાનો ભૂવો જો, વ્યવસ્થિત ભૂવો પીતો ના હોય પેલા તો ખોટું બોલતો ના હોય અને બધું આપણો જે આપણો સારો રસ્તો બતાવો એવો ભૂવો જોવો એટલે તારા ઘરનું નહીં જોવાનું અરે ભાઈ મારા ઘરનું સોય જોવું નહીં મારા ઘરનું તો હોવા ભૂવો પાછા સાદો હોય ને એટલે જૂઠું બોલતો પણ માતા આવશે એટલે ભૂવો તો જૂઠું બોલશે માતા તો જૂઠું નહીં બોલે ના બોલે, ના તું બોલે. ટેન્શન ના લે 5 કિલો ખોડ સા હું લાવું છું તમારા ઘરનું કોઈ વસ્તુ લેવાનું નહીં તપેલું લેતા આવજો ખાલી. તું પાછળ ચીમ ના કે તો સા નહીં તું લેતા આવજે નકર હું ખરા તને ખરા દોત પાણી આવ્યો ને આખી જિંદગી સેવમાં મારા ખાધામ તું થશે ટેન્શન નહીં ને પેટી મન કરજો તમે 5 કિલો ખોડ નું દૂધ લાવો પછી હું તારી ડોસ્યો નહીં ઓળખતો લે કાલે ઉઠીને કહ્યું કે અમારે ક્યારથી દૂધ લઈ જાય પેલી કે અમારીથી ખોડ લઈ જાય અમારીથી ઘોડો લઈ જાય એ બધું મારે હોપડવાનું એ પહેલા મારી કરતી ડોશી મારી વાત હોપડો. કોઈના અહીંથી કશું લાવવું નહીં એ બધો પાણીથી જે ખર્ચો થાય એ બધા થોડો થોડો હાલી અને આપણો હજારો ખર્ચો કરવાનો છે કોઈ મન દુખતા હું જોવા આ નહીં તો પહેલા બોલો કે હું તાણ સમ ફરી જો તો ફટ લઈ હા એ તો આવશે કે હોય એટલે કરીએ છીએ બુઓ જમ તૈયારી છે જોઈ તો પાછળ એટલા રહ્યા લે બેહો ને એટલી ગોળી આવે ને અને એટલે શું જાય સુબા પોણી બોણી પો કોક ને અને કોક ને ખરા ને આજે વંથ્યા છો આપણા મોટા કોઈ દાડો આવકારાની બેહવાન તો કે ભાઈ હોને અલે પણ તમે આવ્યો ને કોક બેહાય હું હોય તો તમારે બેહવાનું કોક તમે તો પુત્રો આધરીઓ કરતા આવો છો એટલે તમારે શું બેહવાનું કે આ કુલર મારા હું મુદ રાખવાનું છે રાતી ડોહા નહીં સારવાના અરે હું નહીં તમારા ગોળી નરવો તે ભુવાન વાડ જોઈને બેહેરો આવો ને એટલે બોલાવજે ભુવાન મારે ઘેર લઈને આવજે તો સમાચાર કરજે હું આવું શીખડ હારો જેને ભેગો થાય છે એને આ જ પ્રશ્ન કરે છે નાસ્તો રસ લે નાસ્તો કૂદતો આવે છે કૂદતો નાહી જાય છે તમે દેવો ને બે આવા જેવા છો અમારે ઘેર ભાઈ છોકરો બસું હોય ઓ એટલે આપણે બાવા છીએ હા આપણે બાવા છીએ તું બાવો છે તને કે તું જા તારા ખરા તારા ડોશી આગળ હેડ તું નહીં કોઈ 24 કલાક ખરા નવરું જ હોય છે ઓ નરવા રહ્યા અને મેં આવો ને એટલે સમાચાર કરજે હું આવું જ ઓટો મારું છે તો ઓટો નહીં મારવાનો આખી રાત ગુડાડવાનું છે કલાક થાય એટલે અડધા કલાકમાં આવી જશે કોઈના આ બધોના વિવાહ નહીં છોકરોના વિવાહ જ રહ્યા તે તને બોલાવા આવશું સમાચાર આલજો મારા બેટા બસ કોઈ બેહવા માંગતું નહીં કોઈ કહેશે કે હું ખર્ચામ ના ઉભો રહું શું કે આદર્યું છે તમારું એ જ કેવું છે કે આ કોઈ આ હું આપણા ભાઈઓ નહીં ઓળખતો લે કે આપણા ભાઈઓ સેવાસી કોઈ આટલું વેઠવા માંગતા નહીં અને એ તો એ પડીવાની ડોચ્યો કાલે ઉઠીને ખર્ચો કરું તો કાલે ઉઠીને કહી દઈએ તો પછી આ માતાના કોમમાં ભેગા થયેલા કરવાનું હું તો પછી તમારે આ બધું શું કહેવાનું જ આવે છે નહીં ખબર પડતી ખરો ભાઈ મારા ઘેર કરી ગયો કે પણ હું તો કરવાની છે ના પાડતી એ તમારે માન્ય નહીં સબ ના કીધું અમે જાણ કીધું અમે તો શું કીધું તું કે કરશન ના ઘેર રાખો શેવાળું તો હારામ હારું હા પણ કરશે શું નહીં જોતા તમે આ રાખવાનું કીધું કે આ તૂટી પડે છે અને હોભળો હા. ખોટે ખોટા બેહારો ને તો ખોટા કોઈ કરતા નહીં ખોટા તો કોઈ નહીં કરે લ્યા જેને માતા આવશે કરશે અને મારી વાત આપણો જો ભૂવો આવશે ને તો જે અમુક જે કહે ને એ જ માન્યતા હોય બાકી જે તે કહે ને આપણે માન્ય નહીં કરીએ ભૂવો ખરા ને અડધા કલાકમાં આવ્યો જોણ્યો પણ એના પહેલા ભૂવાને ખાવાનું સગવડ કરજો પાછા અલ્યા ભૂવા અંગાથી 10 જણા આવો ને તો હું ખવડાવવાની મારામાં તાકાત છે માર કોઈ તમારી ગોળી નેઠી નહીં જતું આપવા દે ભૂવાને એટલે અમારે તો કોઈ ફૂંચી ખાવાય કાયમસી નહીં હોતું એટલે કોઈ વાંધો નહીં પણ તમે થોડા ખમતા છો અને થોડો ચોપડો ખોટો થાય ને એવું કરજો પાછા એ તો અમર શીખવાડવાનું ના હોય છે ભલા આવી ગયા બધા હા જોઈતા પણ બેહો. આવો. સુંદાભાઈ શું કેવું દેવા એટલે આપણા વાળા ખરા ને ભાઈ બહારથી બધા હારા દેખોય અંદરથી મેલા દાટ છે એટલે તો આ બધી જફા થાય છે
ભાઈ ભુવોજી આયા. ભુવોજી આવી ગયા. આમાં તઈ હું એકલો છું. ભાઈ અને આ તો પાછા 8-9 છે એટલે તારા બધું સંભાળવાનું થતું. એ જય માતાજી. ભાઈ જો પજે જય માતાજી. આ મારું જીજે તું હા